સોમવાર 13 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન, ઈશ્વરનું માર્ગદર્શન, બાઇબલ વાંચન, ઉત્પત્તિ 12:10-20 કલમ વાંચીશું. ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસ્રમાં રહેવા ગયો. અને એમ થયું કે તે જતાં જતાં લગભગ મિસ્ર પહોંચ્યો ત્યારે તેણે પોતાની સ્ત્રી સારાઈને કહ્યું કે જો હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે અને તેથી એમ થશે કે મિસ્રીઓ તને જોઈને કહેશે કે આ તેની સ્ત્રી છે અને તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે, તો હું તેની બહેન છું એમ તું કહેજે, એ માટે કે તારે લીધે મારું ભલું થાય ને તારાથી મારો જીવ બચે. અને એમ થયું કે ઇબ્રામ મિસ્રમાં આવી પહોંચ્યો. ત્યારે મિસ્રીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે અને ફારૂનના સરદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેના વખાણ કર્યા. અને તે સ્ત્રીને ફારૂનને ઘેર લઈ જવામાં આવી અને તેણે તેને લીધે ઇબ્રામનું ભલું કર્યું. અને તેણે તેના ઘેટાં તથા બળદો તથા ઘેટાં તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યા. અને યહોવાએ ઇબ્રામની સ્ત્રી સારાઈને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ આણ્યું. ત્યારે ફારૂને ઇબ્રામને તેડાવીને કહ્યું કે આ તેં મને શું કર્યું છે? તેં મને એમ કેમ ન કહ્યું કે તે મારી સ્ત્રી છે? શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે, કે જેથી મેં તેને મારી સ્ત્રી કરવા સારું લીધી? હવે જો આ રહી તારી સ્ત્રી, તેને લઈ જા. અને ફારૂને પોતાના માણસોને તેના સંબંધી આજ્ઞા કરી અને તેઓ તેને તથા તેની સ્ત્રીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા. આમેન. કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. ગીતશાસ્ત્ર 32 અને 8. એક દિવસે કામ પર જતી વખતે મારે બસો બદલવાની હતી. જ્યારે હું મારા પહેલા સ્ટોપ પર પહોંચી ત્યારે મારા ફોનમાં દિશા અંગે માર્ગદર્શન આપનારે સૂચવ્યું કે મારો આગળનો સ્ટોપ રસ્તાની પેલે પાર અને ડાબી બાજુએ આવશે. પણ મને ડાબી બાજુએ બસ સ્ટોપ દેખાતું ન હતું, તેથી મને જમણી બાજુ જે બસ સ્ટોપ દેખાતું હતું ત્યાં હું ગઈ. જો કે તે મારા માટે સાચું બસ સ્ટોપ ન હતું. મેં ફોનમાં જે દિશા સૂચન કરવામાં આવતું હતું તેના પર વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. પણ જ્યારે મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ત્યાં સુધી બસ સ્ટોપ મારા જોવામાં ન આવ્યું. પછી મેં ઉપર જોયું અને ઝાડથી ઢંકાઈ ગયેલી નિશાની જોઈ. મેં રાહત અનુભવી અને મને સમયસર બસ મળી અને હું કામ પર પહોંચી શકી. ઉત્પત્તિ 12:10 અને 20માં ઇબ્રામ સારાઈ સાથે મુસાફરી કરીને કનાન જવા મુસાફરી કરી. કનાન એવો દેશ કે તેના માટે આશીર્વાદિત થશે તેવું ઈશ્વરે વચન આપ્યું હતું. જ્યારે કનાનમાં દુકાળ પડ્યો ત્યારે ઇબ્રામે મિસ્રમાં જવાનું પસંદ કર્યું. જો કે મિસ્ર ઇબ્રામ અને સારાઈને વિશ્વાસુ રહ્યા અને તેમનું રક્ષણ કર્યું અને છેવટે તેમને સાચા માર્ગ પર દોરી ગયા. ઇબ્રામની જેમ જ્યારે આપણે ઈશ્વરના માર્ગદર્શનનું પાલન કરીએ છીએ ત્યારે આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી આપણને એવું લાગે છે કે તે ઈશ્વરે આપેલા વચનથી વિરુદ્ધાભાસી છે. આનો અર્થ એવો નથી કે રસ્તો ખોટો છે. કદાચ તે આપણા વિશ્વાસની કસોટી છે. જ્યારે આપણે પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે પણ ઈશ્વર વિશ્વાસુ છે. જો આપણે ઈશ્વરના માર્ગદર્શનમાં વિશ્વાસ રાખીએ અને તેનું પાલન કરીએ છીએ તો આખરે આપણે યોગ્ય સ્થાને પહોંચીશું. આજનો સુવિચાર: મારે જ્યાં જવાનું છે તે નિર્ધારિત સ્થાન હું જોઈ ન શકું તો પણ હું ઈશ્વરના માર્ગદર્શનનું પાલન કરીશ. મધ્યસ્થી: જેઓ પોતે ખોવાઈ ગયા છે તેવું અનુભવે છે તેઓ માટે. પ્રાર્થના. સ્વર્ગીય પિતા, મુશ્કેલીઓ અને અનિશ્ચિતતા વચ્ચે પણ તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખવામાં અમને મદદ કરો. કેટલીક વાર અમે બધી પરિસ્થિતિ જોઈ શકતા નથી,
પણ અમે જાણીએ છીએ કે તમે જોઈ શકો છો. પ્રભુ ઈસુના નામમાં આમેન.